લખાઈ ગયું છે સાદી તારે મેરેજ કરવાનું, એટલા માટે અમારે ઘણી પ્રોબ્લેમ આવી હતી તોય અમારે મેરેજ થઈ ગયા. એટલે આ રીઝન હતું. તો આવી કોઈ સલાહ વાળી કોમેન્ટ ન કરવી. જો આગળ પાછળ બધાને ઘરે થતું જ હોય, કોક ને 5 દી વહેલું ને કોક દી 5 દી મોડું, એટલે ઈ તો સામનો કરવો પડે હર કોઈને માવતર ને. પણ આપણા હાથમાં ન હોય. અમારે નહોતું એ વિચાર કે અમે લવ મેરેજ કરશું એમ, પણ અમારી કિસ્મતમાં હતા એટલે થઈ ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ તો જો રવિવાર છે, તો હું ને સાજીદ છે ને ક્યાં આવ્યા છે એવી ખબર? ક્યાંય નથી ગયા, ધાબે આવ્યા છે. કા સાજુ? હે તો ફેમિલી, જો મેં આગળ કીધું એમ કે આજે છે ને આપણે અમુક સવાલના જવાબ દેવાના છે. તો અમે ગામડે હતા ને ત્યારે બધાનો બહુ કોમેન્ટ આવતી હતી કે તમારું ગામ કયું છે એમ. તો હું તમને આજે અમારા ગામનું નામ દઈશ અને ક્યાં આવ્યું છે ને એ પણ. તો નવી ઓડિયન્સ છે ને એને નથી ખબર, બાકી તો જૂની ઓડિયન્સને ખબર જ છે. તો અમારું ગામ છે ને ગીર સોમનાથ જિલ્લો છે, ગીર ગઢડા તાલુકો, અને ગામ અમારું છે નીતલી. હા, તો નીતલી ગીર તરીકે અમારું ગામ વર્તાય છે. અમારા ગામનું નામ છે નીતલી, તુલસી શ્યામ પાસે જંગલમાં. અમારું ગામ છે ને જંગલમાં આવે છે, ફરતું જંગલ છે ને વૈશ્ય નાનકડું એવું અમારું ગામ છે. તો અમારા ગામનું નામ છે નીતલી. તો આ તો ઘણા બધાનો સવાલ આ જ હતો કે તમારું ગામ કયું છે એમ. અને બીજો એ કે તમારી જ્ઞાતિ કેવી છે, તમારી જાતિ કઈ છે એમ. તો અમારી જાતિ છે ને મુસ્લિમ છે. અને જો કે તમને ખબર જ હશે કે અમે હિન્દુ મુસ્લિમ લવ મેરેજ કરેલા છે, એટલે અમારી જાતિ તો મુસ્લિમ જ છે. તો અમે છે ને મુસલમાન છીએ. અને પછી ઘણી બીજી કમેન્ટ આવતી હતી કે સાજીદની કેટલા ભાઈઓ છે એમ, અને મારા હારાન ઈ કેટલા ભાઈઓ છે. તો એવી બધી હોતન કોમેન્ટ આવે છે. તો એનો જવાબ તો સાજીદ દે. કા દેવો ને? હા ફેમિલી, હંદેની બહુ આમ કમેન્ટ આવતી કે સાજીદને કેટલા ભાઈઓ હતા, હું હતું હું નહીં. એટલે અમે છે ને કુલ ભાઈઓ 3 ભાઈઓ ને 1 બેન. એમાંથી ને મારો એક ભાઈ મોટો ને એક ભાઈ નનકો, ઈ એક્સપાયર થયો છે. ને મારી બેન છે ઈ તો હાહરે વઈ ગઈ, ઈ તો તમને ખબર જ છે. ને વૈધો હવે હું ઈ તમારે સામો જ રહું છું. એટલે ને પછી ને એમાં છે ને ઈ કમેન્ટ આવતી કે સાજીદ ને ઈ તો ખરા, પણ એના પપ્પા ને કેટલા ભાઈઓ છે. તો મારા પપ્પા ને છે ને 4 ભાઈઓ છે. એમાંથી ને એક મારા મોટા અબ્બા, એને અમે અબ્બા તરીકે બોલાવીએ. પછી ના મારા પપ્પા, ને પછી ઓલા લોકડાઉન વાળા કાકા ને ઝૂંપડા તમે જોયું હતી કે ઈ કાકા, ને છેલ્લે આ ઓલા અલ્ફેજ ને દીધેલો છે, અલ્ફેજ ના મમ્મી પપ્પા ઈ, એટલે ઈ 4. ને અમે છે ને કાકા દાદા ના ભાઈઓ આમ ગણીને તો અલ્ફેજ શીખે અમે 4 જ. હા, તો હાલો હવે બીજો સવાલનો જવાબ બનવું દે. હે કમેન્ટ આવતી કે તમે કેટલા એમ, મારા પપ્પા અમે કેટલા ભાનડા હતા. તો મારે 2 ભાઈ છે અને 2 મારથી મોટા છે, નાની સૌ. હું 2 ભાઈઓ કરતા નાની, અને અમે 3 ભાનડા હતા. હા, એક છે ખાલી બાકી. તો એમાં મારી બધી નણંદના છે ને મેરેજ થઈ ગયા છે. તો અમુક ના હારવેલમાં છે ને પ્રાઇવેસી હોય, એટલે કદાચ ન આવવા દેતા હોય. પેલા આવતા બધા ટોટલી અમારા કુટુંબના બધા આવતા, પણ અત્યારે નથી આવતા અડધા. પણ એનું કારણ છે પેલા આપણે ઓડિયન્સ એટલી બધી હતી ને. અને પેલા છે ને અમે નવું મેં શરૂ કર્યું ને ત્યારે બધા અમારા કુટુંબના આવતા હતા વિડીયોમાં. તો એ કેમ કે મારા ઓછા વ્યૂઝ આવતા ને અત્યારે વ્યૂઝ વધી ગયા હોય, એટલે કદાચ ઘરેથી કોઈ ના પાડી હોય તો મને એવું લાગ્યું હતું. એટલે મેં છે ને મારા આ વખતે એક કોઈ નણંદોને વિડીયોમાં નથી લીધા. અને ઈ રીઝન હતું. બાકી તો શું હોય, મેરેજ થઈ ગયા હોય એટલે હારવેલમાં કદાચ કોઈને ગમે ન ગમે, એટલા માટે એ વિડીયોમાં ન આવે. આપણે એક વિડીયો પ્રાઇવેટી નતો. હા, અને એક માં નણંદનો વિડીયો મેં નાખ્યો હતો ને, એ મારે પ્રેશર આવ્યું હતું ઘરેથી કે ઈ ડિલીટ કરી નાખો ઇન્સ્ટાગ્રામ ની અંદર. તો મેં ડિલીટ કરી નાખ્યો હતો. એટલે મેં આ વખતે નક્કી કર્યું હતું કે આપણે કોઈને લેશું નહીં વિડીયોમાં, કેમ કે એ લોકોને ગમતું હોય ન ગમતું હોય, એને હારવેલ ગમે ન ગમે. એટલા માટે છે ને મારે તો બધી છૂટી જ છે મારા હારવેલમાં, મને તો કોઈ ના જ નથી પાડે એમ. પણ મારી નણંદુને ઘરેથી પ્રેશર હોય કે તમારે વિડીયોમાં નહીં આવવાનું, નામ ને તેમ એવું બધું હોય, એટલા માટે આપણે કોઈને નથી લીધા. જોકે મારી સગી નણંદ છે ને એને તો પૂરેપૂરું પ્રેશર છે જ કે તમારે વિડીયોમાં નહીં આવવાનું એમ, એટલે એને એમ નથી લેતા. અને બીજી કોઈ નણંદુને નથી લેતા. હવે હું આગળ લેશ પણ નહીં, કેમ કે ન ગમતું હોય તો આપણે ન લેવાનું હોય. તો આ રીઝન હતું કે આ વખતે મારા એક કોઈ નણંદ વિડીયોમાં કેમ નહોતા આવ્યા. ઘણી બધી કોમેન્ટ આવતી હતી. અને ખાસ કરીને એક બેન છે ને, એનું નામ કિંજલ બેન કરીને છે, એની તો આવતી જ હતી કોમેન્ટ કે તમે આ વખતે તમારા નણંદને કેમ વિડીયોમાં ન લીધા એમ. તો રીઝન આ હતું કે એ લોકોને ગમતું ન હોય ને એટલે આપણે નથી લીધા.
કા બાકી તો બીજું કઈ ન હોય. હારવેલમાં પ્રેશર હોય એટલા માટે આપણે નથી લીધા વિડીયો. તો ત્યાર પછી છે ને મેં અમારા સાસુનો જે ઝઘડાનો વિડીયો નાખ્યો હતો, પ્રેન્ક વિડીયો હતો. તો એમાં છે ને કોમેન્ટ કરી હતી, ઘણા બધાની એમાં કોમેન્ટ આવતી હતી કે અનુ દીદી તમે બહુ લકી છો કે તમને આવા સાસુ મળ્યા છે એમ, તમારા હાહુ બહુ સારા છે, તમને હુતા જગાડતા નથી, તમને કોઈ કામ કરવાનું કહેતા નથી, એવું બધું કોમેન્ટ આવતી હતી. પણ એમાં છે ને કેવું હોય ખબર, સાસુ હારા ન હોય એને હારા આપણે કરવા પડે, અને એ આપણામાં હોય, આપણે જેવો વ્યવહાર એની યાર રાખીએ ને એ લોકો આપણી યારે એવો સંબંધ રાખે એમ. એટલે અમારે ઝઘડા થતા હોય, એવું ન હોય કે ન થતા હોય, પણ પેલા શરૂઆતમાં થતા, હું જયારે નવી ને હતી ને ત્યારે અમારે બોલાચાલી થતી, હવે નથી થતી. એટલે મારા હાહુ છે ને એનું મારા માં જ માનું છું, ને ઈ મને દીકરી માને છે કા. એટલે ઈ તો જેવું આપણે એકાબીજાનો વ્યવહાર રાખીએ, હા ઈ તો જેવા સામે તેવા એવું છે અત્યારે. તો અત્યારના સમયમાં તમે સામે વ્યક્તિ આરે જેવો વ્યવહાર રાખો ને એવો વ્યવહાર ઈ લોકો તમારા રાખે કા. તો આ રીઝન છે કે અને હંમેશા હાહુઓને હપીને જ રહેવાનું. હા, કેમ કે હાહુઓને આખી જિંદગી હારે રહેવાનું હોય, હાહુ જીવે ત્યાં સુધી. એટલે છે ને એકાબીજાને થોડી બોલાચાલી થાય ને તો થોડુંક નમતું લઈ લેવાનું કા. એ તો છે જ. એકાબીજા થોડુંક નમતું લઈ લે ને તો આમ હરખું હાલે એમ. તો આ રીઝન છે કે અમારા હાહુઓને ભળે છે. હા, હકીકતમાં મારા હાહુ છે ને મારા માને ભૂલાવી દે એવા છે. કેમ કે મેં 2 ડિલિવરી કરી ત્યારે પણ મારા હાહુએ મારી એટલી સેવા કરી છે, એવી હગી માં હોય ને તો એ ન કરે. મને હવા મહિના સુધી કોઈ દિવસ ખાટલાની હેઠે પગ નથી મૂકવા દીધો મારા હાહુએ કા. એ તો છે જ. અને આગળની નેક્સ્ટ કોમેન્ટ કઈ છે જોઈ લેવી. તો ફેમિલી છે ને ત્યાર પછીની કોમેન્ટ બહુ લાંબી છે, એટલે મને યાદ રહે એમ હતી નહીં, એટલા માટે મેં ફોન લઈ લીધો છે હાથમાં. તમે સાંભળજો પેલા કોમેન્ટ કે તારા મમ્મી પપ્પાને જો તું 2 મહિનામાં એટલી હેરાન થઈ હોય, એટલે કે જ્યારે મેં દવાખાનામાં હતી ને, હું ઓલો મેં નાખેલો છે મારો ઓપરેશન સ્ટોરીનો વિડીયો, એમાં એ આવેલી છે કોમેન્ટ. હમણાં જ આવી છે, એમ હમણાંની જ છે નવી કોમેન્ટ. તો એમ કે છે કે ત્યારે તું 2 મહિનામાં એટલી હેરાન થઈ હતી, તો તારા મમ્મી પપ્પાને પૂછી જોજે કે એની જિંદગી કેવી જાય છે તું વયા ગયા પછી એમ. એટલે મેં લવ મેરેજ કર્યા કે નહીં, એટલે એ ભાઈ એવી કોમેન્ટ કરે છે. તો એ ભાઈને એટલું જ કહેવાનું કે લવ મેરેજની છે ને એ આપણા હાથમાં ન હોય, કિસ્મતની વાત હોય. કિસ્મતમાં હોય ને એ થવાનું જ છે, અને વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, એ તો આપણે બધાને ખબર જ છે. તો મારે કિસ્મતમાં હતું સાજી તારે લવ મેરેજ કરવાનું, એટલા માટે મારે લવ મેરેજ થયા છે. નકર અમે તે એકબીજાએ ઘણું સ્ટ્રગલ કર્યું હતું કે નથી કરવાના આમ ને તેમ ને કા. તો એ અમારે કિસ્મતમાં હતું ને એટલે અમે ભેગા થઈ ગયા. અને જો તમે આગળ તમારે જો અમારી લવ સ્ટોરીના વિડીયો છે ને એ તમે જોઈ લેજો, એટલે એમાં ખબર પડી જાય કે કઈ ભેગા થયા, કઈ રીતે અલગ થયા, કેટલી પ્રોબ્લેમ આવી, તોય અમે છેલ્લે ભેગા થઈ ગયા. કેમ કે એ કિસ્મતની વાત છે, આપણા કિસ્મતમાં જે લખ્યું હોય ને, હા એક મારી એક તું છે જ નહીં. એટલે વિધાતાના સોપડે ને જયારે મારો જન્મ થયો ને લખાઈ ગયું હશે સાજી તારે મેરેજ કરવાનું, એટલા માટે અમારે ઘણી પ્રોબ્લેમ આવી હતી, તોય અમારે મેરેજ થઈ ગયા. એટલે આ રીઝન હતું. તો આવી કોઈ સલાહ વાળી કોમેન્ટ ન કરવી, જોકે અમે કોઈની સલાહ લેતાય નથી. અને તમે એમ કહો કે તારા મા બાપ દુખી છે, એમ મા બાપ કોના દુખી અત્યારે, કોના નથી દુખી, એના મા બાપ દુખી જ છે. અત્યારે તો બુઢા આશ્રમમાં મૂક્યા આવે છે, એટલા મા બાપ દુખી છે. પણ એવું નથી, શરૂઆત તેજ કરીને લવ મેરેજ. હા, અને લવ મેરેજ ની મેં કઈ શરૂઆત કરી નથી, એટલે મારા મા બાપ ને હેરાન થવું પડે. અને મારા મા બાપ ને હું જોવો જ છું, સુખેથી એને કોઈ પ્રોબ્લેમ છે નહીં, એને 2 દીકરા છે હાસે એવા, એટલે એને મારી તો કઈ જરૂર છે નહીં કઈ. અને હર કોઈ દીકરીને કઈ આખી જિંદગી ઘેરે નથી રાખતા, એ 20 વર્ષની થાય ને એટલે એને ઘરે બારે કરવી જ પડે છે. તો મારા પપ્પા મને આખી જિંદગી કઈ ઘેરે નહોતા રાખવાના, એટલે આવી કોઈ કોમેન્ટ ન કરવી કા. અને મારા મમ્મી પપ્પાની છે ને તમ તારે સુખ શાંતિથી જીવન જીવે છે. અને અત્યારેના મા બાપ તો બધાના ઘણાના હેરાન હોય જ, તે કંઈક નું કંઈક કારણ હોય, પણ મારા મા બાપ ને સારું છે, કઈ ઉપાધિ છે નહીં. હા, એને માણસનો સામનો કરવો પડ્યો હશે જ્યારે હું વહી આવી ત્યારે એને બધા મેણા ટોણા મારતા હશે કે તમારી છોકરી વહી ગઈ ને આમ ને તેમ ને, એવું તો હર કોઈને. અને હર ઘરે એવો બનાવ બને છે, લવ મેરેજ ઘરે થાય છે, એક કોઈ ઘર એવું નથી કે નથી થતું એમ કા. ઘરે લવ મેરેજ થાય છે, મા બાપ ને સામનો કરવો પડે. તો મા બાપ ને એવું ઓછું નહીં લેવાનું, કેમ કે ઈ લોકો આગળ પાછળ બધાને ઘરે થતું જ હોય, કોક ને 5 દી વહેલું ને કોક દી 5 દી મોડું, એટલે ઈ તો સામનો કરવો પડે હર કોઈ માવતર ને. પણ આપણા હાથમાં ન હોય. અમારે નહોતું એ વિચાર કે અમે લવ મેરેજ કરશું એમ, પણ અમારા કિસ્મતમાં હતા એટલે થઈ ગયા કા. હા, હવે છે ને ફેમિલી વિડીયો લોંગ થઈ ગયો છે,
અને જો કે છે ને બનાવો તો નહોતો પણ ઘણાની બહુ કોમેન્ટ આવતી હતી કે નહીં, એટલે પછી અમે બનાવી નાખ્યો. અમુક સવાલના જવાબ દઈ દીધા છે, નકર કોમેન્ટ તો બહુ અઢળક આવતી હોય, પણ આ જે મેન કોમેન્ટ હતી કે નહીં એનો જવાબ મેં કીધું હાલો દઈ દેવી એમ. તે વિડીયો આપણે એન્ડ કરશું, બીજું શું કે. હાલો તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ હવે કાલના વિડીયોમાં. બાય બાય.